સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં જ્ઞાન સાધના પરીક્ષા 2024ના પેપર સોલ્યુશનના ભાગરૂપે પાર્ટ 2માં ગણિત અને વિજ્ઞાનના 20 પ્રશ્નો જે પૂછાય છે એનું સોલ્યુશન કરવાના છીએ. આ સોલ્યુશનથી તમને ફાયદો એ થશે કે તમને એક આઈડિયા આવશે કે પાછલા વર્ષોમાં પ્રશ્નો કેવા પૂછાયેલા છે, પેપર કેવું નીકળેલું છે, હાર્ડ છે, અઘરું છે, મીડિયમ છે, એનો તમે એક તાર મેળવી શકો છો. તો પહેલો પ્રશ્ન આપણે 41મો, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તેમાં જવાબ આવશે બી. 42મો પ્રશ્ન, 2y + 5/2 બરાબર 37/2. તો y શું છે? તો yને આપણે શું કહેશું? ચલ કહેશું. એના પછી 43મો પ્રશ્ન, નીચેનામાંથી પૈકી કયો કોણ બહિર્મુખ બહુકોણ છે? તેમાં જવાબ આવશે એ. 44મો પ્રશ્ન, એક પંચકોણના 4 બહિષ્કોણના માપ 60, 50, 100 અને 40 તો તેના 5મા બહિષ્કોણનું માપ કેટલું થાય? તો 44માં તમારો જવાબ આવશે ડી, 110. 45મો પ્રશ્ન, પાઈ ચાર્ટમાં 25% હિસ્સો ધરાવતો વૃત્તાંશ દર્શાવતો વૃત્તાંશ કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે છે? એમાં જવાબ આવશે 90 અંશનો. નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? તો 46માં જવાબ આવશે બી, 2525. એક લંબચોરસની લંબાઈ 10x² છે એકમ અને પહોળાઈ છે 4xy3, તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ એકમ થાય? તો 10 ચોક 40. 40 તો બધા ઓપ્શનમાં છે. x3 તો x3 ડી ઓપ્શન છે અને સી ઓપ્શનમાં છે, અને y4 આવશે. એટલે આપણો સાચો જવાબ આવશે ડી, કેમ કે ગુણાકારમાં ઘાતમાં વધારો થાય. 48મો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે સી. 49મો પ્રશ્ન છે, એમાં તમારો જવાબ આવશે ડી, દ્વિલંબ આલેખ. 19નો ઘન કરતાં કઈ સંખ્યા મળે? તો 50માં તમારો જવાબ આવશે સી. 50માં તમારો જવાબ આવશે 6859. એક વસ્તુની છાપેલી કિંમત ₹840, વેચાણ કિંમત 714, તો વળતરની ટકાવારી શું થાય? તો 51માં જવાબ આવશે એ 15%. પ્રમાણિત સ્વરૂપની વાત કરીએ તો 52માં તમારો જવાબ આવશે સી, 9.34 × 10⁻². 53મો પ્રશ્ન, એક બહુપદીમાંથી બીજી બહુપદી આપણે બાદ કરવાની છે, તેમાં જવાબ આવશે એ. તો આવા દાખલાની પ્રેક્ટિસ કરજો, જે તમને પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે. 8 સેન્ટીમીટર લંબાઈવાળા સમઘન બોક્સનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? તેમાં તમારો જવાબ આવશે ડી, 384. 55માં તમારો જવાબ ડાયરેક્ટ હું કહું છું, ₹100. 56માં તમારો જવાબ આવશે એ, 9, કે 9a² + 18 એને a + 2 વડે ભાગતા એનો સહગુણક શું મળશે? તો શું જવાબ આવશે? 9. એના પછી 57મો પ્રશ્ન, 57માં તમારો જવાબ આવશે બી, 8. 58મો પ્રશ્ન, જીએસટીનું પૂરું નામ શું છે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. 59મો પ્રશ્ન, સજાતીય પદો માટે યોગ્ય વિકલ્પો પસંદ કરો. તેમાં જવાબ આવશે બી, પહેલો અને ત્રીજો. 60માં તમારો જવાબ આવશે કે જેમાં તમને દાખલો છે એક જાતે, તેમાં તમારો જવાબ આવશે 24 મીટર. તો અહીં ગણિતના પ્રશ્નો પૂર્ણ થઈ છે. એના પછી મેલેરિયા રોગ કયા સૂક્ષ્મ જીવથી થઈ છે? પ્રજીવથી. પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવા ઉપયોગી છે? તેમાં જવાબ આવશે એ, બિટુમિન. 63માં તમારો જવાબ આવશે બી, સ્થિત વિદ્યુત બળ. 64મો પ્રશ્ન છે, એમાં તમારો જવાબ આવશે એ, અસંખ્ય. નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? તેમાં જવાબ આવશે 65માં સી, સ્ટ્રેપ્ટોમાઇસિન. દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે? તો 66માં જવાબ આવશે તમારો ડી, એ અને બી બંને, ઉષ્મા અને તાપમાન. શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ જણાવો. તો એમાં તમારો જવાબ આવશે ટેસ્ટોસ્ટેરોન. કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એક કોષીય સજીવ કયું છે? તેમાં તમારો જવાબ આવશે ઈસ્ટ. કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી? શૂન્યાવકાશ. એના પછી 61મો, આંખની આગળના પારદર્શક ભાગને શું કહે છે? જેમાં જવાબ આવશે કોર્નિયા. 70માં. 71મો, પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી કયું છે? બી, ઉડતી ખિસકોલી. વિદ્યુતનું સુવાહક કોણ છે?
તો કે પાણી. મશીનના બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થતો નથી? તો 73માં જવાબ આવશે ડી, માટીનો. નીચેના પૈકી કયો ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય પણ શ્વાન માટે શ્રાવ્ય છે? તેમાં જવાબ આવશે ડી, 21 હર્ટ્ઝ કિલોહર્ટ્ઝ. એના પછી છે 75મો પ્રશ્ન. તો 75માં જવાબ આવશે સી, 16. 76મો પ્રશ્ન. 76માં તમારો જવાબ આવશે બી, ખરપિયો. એના પછી 77મો પ્રશ્ન. 77માં તમારો જવાબ આવશે એ, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ. 78મો પ્રશ્ન. એમાં તમારો જવાબ આવશે બી, 59. એક સેકન્ડ દીઠ થતા દોલનના સંખ્યાને શું કહે છે? તેમાં તમારો જવાબ આવશે સી, આવૃત્તિ. અને 80મો પ્રશ્ન. સમતલ અરીસા પર લંબરૂપે પ્રકાશ ફેંકતા શું થશે? તેમાં જવાબ આવશે એ, પહેલું અને બીજું. તો અહીં સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો. અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.